કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી। આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે રીટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી। તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ? એનઓસી જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં। તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે, એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર 1990ના દાયકાની અંદર એક અવિધ દુર્ઘટના ઘટી હતી। મહત્વની વાત જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે કે આજ કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને ત્યારે પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના પછી એને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી, અને આજે પછી 2023ની અંદર 24ની અંદર પણ એ જ કંપની દ્વારા આવી દુર્ઘટના સર્જિત થાય છે, એનું જિમ્મેદાર કોણ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, અને મહત્વની વસ્તુ જે સુપ્રીમ કોર્ટની પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે સ્કૂલની બેદરકારી। દેહરાદૂનની અંદર દાખલા તરીકે જે સુપ્રીમ કોર્ટની અંદર અમે દર્શાવ્યું એ છે કે 1996ના દાયકાની અંદર ઉત્તરાખંડ દેહરાદૂનની અંદર સેમ આવો ઇન્સિડન્ટ બનવામાં આવ્યો હતો, જે સંદર્ભે શિક્ષકો સ્કૂલ પર પ્રવાસ પર છોકરાઓને લઈને ગયા હતા અને રમતા રમતા અમુક છોકરો નદીમાં ડૂબી ગયા હતા। 1996ની અંદર સ્કૂલે પર બાળકને 5 લાખ રૂપિયા વળતર આપ્યું હતું। આ 2024 છે, અત્યાર સુધી સ્કૂલ શાંત છે। સ્કૂલના પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ પર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। શું એ સ્કૂલની બેદરકારી નથી કે નાના બાળકોને જે બોટની ક્ષમતા છે નહીં એના કરતાં ડબલની કેપેસિટીમાં બેસાડીને બોટ ચલાવવામાં આવે છે? શું એ ટ્રસ્ટીઓની ને સ્કૂલની બેદરકારી નથી કે ચોક્કસપણે ચકાસણી કર્યા વગર આ બોટના ઉપર બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે છે? જેમ આપ સૌ મીડિયા મિત્ર જાણો છો તેમ ઓનલાઈન જે આ બોટ છે જે ડૂબી છે એના ફોટા સરફેસ થયા છે, અને સ્થળ પર ઉપસ્થિત ઘણા મીડિયા મિત્રોની મદદથી આ ફોટા સારી ક્વોલિટીમાં અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કર્યા છે। આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે, તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની? મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી? આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નિપજ્યા છે? એ સ્કૂલ છે, એ એએમસી છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે? એ જે પણ છે તેમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે, અને આ જે તત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે તેવી માંગ સાથે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ અને એક રીટ પિટિશન કરવામાં આવેલી છે। સામાન્ય તો શું આમાં જોગવાઈ શું, સજા શું હોય છે? છટકબારીઓ હોય છે ખરી આમાં? આ લોકો આવી રીતે આપ જોશો તેમ એફઆઈઆર ઓલરેડી રજીસ્ટર થઈ ચૂકી છે, એફઆઈઆર ની અંદર કલમો પણ લાગી ચૂકેલી છે। પોલીસ પાસે સત્તા છે કે ચાર્જશીટ કરતી વખતે વધુના આરોપીઓ ઉમેરી શકે અને વધુની કલમ પણ લગાવી શકે। ઉત્કર્ષભાઈ, મોરબી દુર્ઘટના થઈ અને ત્યારબાદ આ વડોદરાની દુર્ઘટના છે, બંનેને કઈ રીતે તમે કમ્પેર કરો છો? સમાનતા શું છે? આપ જેમ પૂછો છો તેમ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન કરી છે એનો પણ આ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત રાજ્યની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના ઉપરાંત મમ્મદપુરામાં એક પુલ પડ્યો, સુરતની અંદર ઉદ્ઘાટન પછી તાત્કાલિક ધોરણે એક પુલ પડ્યો, અને અમુક અને અનેક વિવિધ જગ્યાઓએ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને હવે અકસ્માત થાય છે। કોન્ટ્રાક્ટરો કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન રિસ્પોન્સિબલ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે કોન્ટ્રાક્ટર રિસ્પોન્સિબલ છે। આટલા ગંભીર ગુનાની અંદર જ્યારે ડોક્યુમેન્ટ્સ ફ્લોટ થાય છે ત્યારે ખબર પડે છે કે એક પ્રાઇવેટ એન્ટિટી જે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ છે એની પાસે તો ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે અને એ એન્જિન બોટ ચલાવે છે। તો એક કોર્પોરેશન તરીકે તમે જો વડોદરા શહેરની અંદર એક બિલ્ડિંગ બી બાંધો, એક ઈંટ મૂકો તો તમને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવે છે। જ્યારે તમે પરવાનગી વગર પૈસા વસૂલીને બોટ ચલાવો છો
જેની તમારી પાસે પરવાનગી નથી, તો એની ચકાસણી કરવાની જવાબદારી કયા અધિકારીની ને કયા વિભાગની રહે છે, તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરાઈને આ ગુનાની અંદર આરોપી તરીકે મૂકવા જોઈએ તેવી માંગ છે. કેટલું કોમ્પન્સેશન ક્યાં કેટલા સુધી મળવું જોઈએ? આ જે છે ના કાપી છે કદાચ, તો કેટલા સુધી મળવું જો બાકી છે બાળકોને? આના માટે આવનારા સમયમાં જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હું કોઈ પણ કમેન્ટ કરવા માટે કેપેબલ રહીશ. મોરબીનું શું સ્ટેટસ છે ત્યાં? મોરબી દુર્ઘટના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પીઆઈએલ હાથ લેવામાં આવેલી છે અને એ જ સંદર્ભે સુઓ મોટો પીઆઈએલ ચાલી રહેલ છે. વિવિધ એફિડેવિટો સરકારશ્રી દ્વારા ફાઇલ થયેલા છે અને અમારા તરફથી 112 પીડિતો તરફે પણ ફાઇલ થયેલા છે. એ અનુસંધાને આગળની સુનાવણી આવતા અઠવાડિયા અથવા એના અઠવાડિયામાં છે, જે સંદર્ભે હું કમેન્ટ કરી શકું. સાહેબ, ભૂતકાળમાં આવા કેસોમાં કોઈ સરકારી અધિકારીઓ સામે કેસ થયા છે, સજા થઈ જવાનું છે? દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ, આવું કહી શકાય. કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે. આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે. માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે. અચ્છા, પ્રથમ દ્રષ્ટિએ તમે આખો કેસ સ્ટડી કર્યો, કોની સામે આની અંદર આજે આરોપીઓ બન્યા છે, કોની સામે વધુ મજબૂત ફરિયાદ થઈ શકી? જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરેલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર 135 લોકોનો મૃત્યુ થયા, ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ દેટ આઈ એમ ઇન્ટુ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધો છો, જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે, એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવું. એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર? જે બોટ ચાલક હતો એના પર, કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર. અરે સાહેબ, the prayer in the Supreme Court is what was the responsibility of the Municipal Corporation of Vadodara? Who is responsible according to the Disaster Management Act? What was the responsibility given to each and every authority so far as Vadodara Municipal Corporation is concerned? મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર, ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે 4000 કરોડ દર્શાવવામાં આવે છે. એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો? કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો? એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે. હોદ્દેદારોને તમે જવાબદાર માનો કે જેમને જે તે વખતે પરવાનગી આપી? હમણાં પણ સંપૂર્ણ જે અધિકારીઓની વાત છે અથવા તમે જે વ્યક્તિગત વાત કરવા માંગો છો તેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે આ વસ્તુ પર વધારો ખુલાસો થઈ શકશે. તત્કાલીન હોદ્દેદારો કે વર્તમાન? સંપૂર્ણ વાતે આગળ કમેન્ટ થઈ શકશે. મોરબી પછી કેમ તમને એવું લાગ્યું કે આ બોટ દુર્ઘટના વડોદરાની પણ એમાં ગેર દાખલ કરી દીધો? મને કંઈ લાગ્યું નથી. આપ મારી જમણી બાજુ જોઈ શકો છો, જે ભાઈ વ્હાઇટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ. હું જ્યારે બોટ ટ્રેજેડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો. જ્યારે સાંજે મને મોડી સાંજે એમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાયો છે, શું આપ કરી શકશો? એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધાને. મારા 2-4 મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં, તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે 10 થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું. ઉત્કર્ષભાઈ, 18 આરોપી અત્યાર સુધી જેની સામે ફરિયાદ થઈ છે, 18 લોકો છે. હજી પણ આ આંકડો વધવો જોઈએ. તમને શું લાગે છે હજી કયા લોકો બચી રહ્યા છે? ચોક્કસપણે એક વસ્તુ પાક્કી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું? તમારી જવાબદારી શું હતી? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ની અંદર
તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે. તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં. તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે. સ્કૂલની જવાબદારી શું છે? તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલા? સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી, ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ that a teacher is equivalent to a parent when the child, specifically when a child is a minor, that child is in the school premises. તો જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતી? અને સ્કૂલના કોઈ આચાર્ય, કોઈ ટ્રસ્ટી, કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં. આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें